કરતો છો દેહ છતાં સદૈવ દેહાતી સ્વયં સૌ સુખી કરવાને રહ્યા વિચરી અનંત રૂપે રહ્યા અમને માયાથી રક્ષી પગ પગ ધરો જે અવનીએ તે પરમ હિતકારી છે ધન્ય આ વિચરણ કરુણામય વિચરણ છે ધન્ય આ વિચરણ. જય સ્વામિનારાયણ. દાસના દાસ. મારું નામ નિર્દોષ છે. આપણે જર્મનીમાં છીએ, બર્લિનમાં, અને આ મનીભાઈનું ઘર છે. હરિસુમિરન મંદિર છે. અને અત્યારે હું સ્વામીજીના પ્રદક્ષિણા પાથ ઉપર છું. અને અહીંયા સ્વામીજીની ગાડીનું પાર્કિંગ હંમેશા કરતા. અત્યારે અહીંયા બીજી ગાડી છે, પણ સ્વામીજી તે વખતે આપણે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી આપણે સ્વામીજી માટે એક ડોજ કંપનીની મોટી ગાડી રેન્ટ પર લીધી હતી. ના, એક હરિભગતની હતી, તે સેવામાં આપી હતી. તો સ્વામીજીની ગાડીનું પાર્કિંગ અહીંયા કરતા અને અહીંયાથી રિવર્સમાં ગાડી કાઢી અને સ્વામીજીને ક્યાંક વિચરણ ક્યાંક દવાખાને જવાનું હોય તો એ ગાડીમાં સ્વામીજીને લઈ જતા. એ દિવસે મને સ્વામીજીની ડ્રાઇવિંગની સેવા મળી હતી. તો અહીંયાથી ગાડી રિટર્નમાં કાઢીને પછી આ રસ્તા પર પાછી લીધી અને અહીંયાથી ગાડી જ્યારે જવા દીધી ત્યારે થોડીક સ્પીડમાં ગાડી નીકળી. જર્મનીમાં રેસિડેન્શિયલ એરિયામાં ઘરોની બહાર જે રસ્તા હોય ત્યાં આ રીતના પથરા હોય છે. એટલે થોડીક સ્પીડમાં ગાડી નીકળી એટલે થોડીક ગાડી વાઇબ્રેટ થઈ. એટલે સ્વામીજીની સાથે જે જોડના સંત હતા તે થોડાક હાઈ ટોનમાં બોલ્યા કે ધીમી જવા દે. એટલે થોડોક હાઈ ટોન હતો એટલે મને હર્ટ થઈ ગયું અંદરથી. એટલે સ્વામીજી તરત સિચ્યુએશન પારખી લીધી અને હું જાણે અંદરથી ડૂબાઈ ગયો હોય તો સ્વામીજી તરત જ સિચ્યુએશનને ફરીથી બેલેન્સ કરવા માટે સ્વામીજી તરત જ બોલ્યા કે આ લોકો મૂર્ખા છે કે આ રસ્તા ઉપર પથરા કેમ નાખતા હશે. એકદમ મૂર્ખા કહેવાય નહીં. એમ કરીને મારી સાથે એકદમ દોસ્તી બાંધી દીધી, એકદમ મારા લેવલ ઉપર આવી ગયા અને આખી સિચ્યુએશન મને ભૂલાવી દીધી અને આખી સિચ્યુએશનને નોર્મલ કરી નાખી. પછી જ્યારે સ્વામીજીનું ડૉક્ટરની વિઝિટ પતી ગઈ અને જ્યારે પાછા રિટર્નમાં આવતા હતા ત્યારે આ જ રસ્તા પરથી પાછા આવ્યા. ત્યારે સ્વામીજીએ ફરીથી પૂછ્યું કે અહીંયા રસ્તા ઉપર આ પથરા કેમ નાખ્યા છે. એટલે પછી મેં સ્વામીજીને કીધું કે સ્વામીજી આ રેસિડેન્શિયલ એરિયા છે એટલે અહીંયા ગાડી ધીમી ચાલે અને કોઈ પણ વ્યક્તિ ફાસ્ટ ચલાવતો હોય તો આ પથરાને કારણે બી ઓટોમેટિક ગાડી ધીમી થઈ જાય, એટલી માટે પથરા નાખે છે. એટલે સ્વામીજી કે એમ તો કે આ લોકો બહુ જીનિયસ છે, તો આ લોકો સાયન્ટિસ્ટ કહેવાય, બહુ મોટી વાત કહેવાય. એમ કરીને સ્વામીજીએ મને એ લોકોના બી અભાવમાં ના પડવા દીધા કે જેણે બી પથરા નાખે છે તે બહુ સરસ છે. એટલે સ્વામીજીનો સુરત ભાવ કેવો કે મારો પેલા સાધુ સ્વામીજી સાથે જે જોડમાં સાધુ હતા એના બી અભાવમાં મને ના પડવા દીધો અને જેણે અહીંયા પથરા નાખ્યા છે એને શરૂઆતમાં મૂર્ખા કીધા પણ પાછળથી એ સિચ્યુએશન બી સ્વામીજી એટલી નોર્મલ કરી નાખી કે એના બી અભાવમાં ના પડવા દીધા. એટલે સ્વામીજીનું જીવન એવું હતું કે એની હરેક સેકન્ડનું જે કંઈ બી હલનચલન હતું, એના જે કંઈ બી લીલા ચરિત્ર હતા એમાં એક જ રણકાર હતો, સુરત ભાવ, સુરત ભાવ, સુરત ભાવ. તો હે પ્રભુ સ્વામીજી, મારી અંતરની એ જ પ્રાર્થના છે કે સ્વામીજી અમને ઘણી સ્મૃતિઓ આપી છે. જર્મનીની અંદર સ્વામીજીની ઘણી સ્મૃતિઓના જોવાનું અમને ભાગ્ય મળ્યું છે. તો મને બળ આપજો કે એ સ્મૃતિઓને અમે વાગોડ્યા કરે અને સ્વામીજીના એવા સુરત ભાવમાં અમે ડૂબ્યા કરીએ. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. યોગી સંકલ્પોના ઉદ્ઘોષ સમ વિચરણ વિચરણ વિચરણ